दुख हुआ जब आधा घुस गया तब, सुख हुआ जब पूरा घस गया तब, બહાર નીકળ ગયા જબ, દુઃખ થયું ત્યારે અડધું ગળી ગયું જ્યારે, સુખ થયું ત્યારે પૂરું ગળી ગયું જ્યારે, બહાર નીકળી ગયું ત્યારે. મિત્રો, આ પહેલીનો અર્થ બહુ જ રહસ્યમય છુપાયેલું છે. તો તમને આ પહેલીનો અર્થ હું તમને આજે સમજાવીશ કે આ ઉખાણું છે. આ ઉખાણું કોઈએ પૂછેલું છે. પહેલી નજરે જોતા તો આ ખરાબ ઉખાણું લાગે છે, પરંતુ આમાં એવું કાંઈ છે નહીં અને એનો જવાબ માંગેલો છે. તો આ ઉખાણાનો જવાબ હું તમને જરૂર ને જરૂર આપીશ. પણ એ પહેલાં અમારી ચેનલને લાઇક અને શેર કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દો, જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી પહેલીઓનો જવાબ આપતા રહીએ. તો આ ઉખાણાનો અર્થ એ છે કે જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો ત્યારે તેઓ મામા કંસની કાળ કોટડીમાં તેમનો જન્મ થયો હતો. તેમાં વાસુદેવ અને દેવકીને પૂરેલા હતા. ત્યારે કૃષ્ણ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે હું અહીં બાળ સ્વરૂપમાં અત્યારે પ્રગટ થઈશ અને ગોકુળમાં નંદરાજાને ઘરે યશોદામાના ઘરે એક બાળકીનો જન્મ થયો છે. ત્યાં તમે મને લઈ જઈ અને બાળકીને અહીં લઈ આવજો. પરંતુ વસુદેવ કહેવા લાગ્યા કે મને તો અહીં લોખંડની સાંકળ બેડીઓ જડેલી છે, 12 પહેરેદારો છે, તો હું કઈ રીતે જઈશ? તો ભગવાન કહેવા લાગ્યા કે એનો બંદોબસ્ત હું કરી દઈશ. બધા પહેરેદારોને હું સુવડાવી દઈશ અને તમે જલ્દીથી અહીં નીકળો. એટલે વાસુદેવ કૃષ્ણ ભગવાનને ટોપલામાં લઈ અને તેઓ જેવો ટોપલો માથે લીધો કે કોટડીના દરવાજા ખુલી ગયા, નંદરાજાની બેડીઓ પણ ખુલી ગઈ અને તેઓ બહાર નીકળ્યા તો બધા પહેરાદારો પણ સૂઈ ગયા હતા. હવે તેઓ પોતાના પગે ચાલી યમુના કિનારે આવે છે અને જેવા તેઓ યમુના કિનારે આવે છે કે તેઓ યમુનામાં પ્રવેશ કરી સામા કાંઠે જવા લાગે છે, ત્યારે યમુના મૈયાને ખબર પડે છે કે મારો નાથ, મારો ભગવાન આ ટોપલામાં છે. એટલે તેઓ નંદરાજા જ્યારે અધ વચ્ચે પૂગે છે ત્યારે તેઓ જોર જોરથી મોજા સાથે ઉછળવા લાગે છે અને ભગવાનના ચરણ સ્પર્શ કરવા માટે યમુનાજી ગાંડી તૂર બને છે. તો પહેલી છે, પહેલું ઉખાણું છે તે અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે નંદરાજા જ્યારે અધવચ્ચે ગયા એટલે કે તેમને દુઃખ થયું ત્યારે કે અડધું ઘૂસી ગયું ત્યારે, એટલે કે દુઃખ હુઆ જબ આધા ઘૂસ ગયા તબ, નંદરાજા અડધે પૂગ્યા ત્યારે યમુના મૈયા બહુ જોરથી વહેવા લાગે છે, કારણ કે તેમને ભગવાનના ચરણ સ્પર્શ કરવા હતા માટે. ત્યારે તેમને દુઃખ થાય છે. એ અડધી પહેલી અહીંયા પૂરી થાય છે અને પછી જેવા ભગવાનના ચરણ સ્પર્શ કરી લેશે, ગંગા મૈયા લેશે, ત્યારે યમુનાજી શાંત થઈ જાય છે અને ધીરે ધીરે વહેવા માંડે છે અને નંદ રાજા સામે કાંઠે નીકળી જાય છે. તો ત્યાં આ બીજી પહેલીનો અર્થ એ છે કે સુખ થયું ત્યારે, જ્યારે અડધું આખું ગળી ગયું જ્યારે, એટલે કે હું સુખ હુઆ જબ પૂરા ઘૂસ ગયા તબ, બહાર નીકળ ગયા તબ. બીજી પહેલીનો અર્થ એ છે કે વસુદેવ બહાર નીકળી ગયા ત્યારે તેમને ખૂબ જ આનંદ થયો, સુખ થયું. આ રીતે કોઈ કે પહેલી બનાવેલી છે તો એનો અર્થ આવો છે. તો મિત્રો, નંદરાજા ત્યાંથી મથુરામાં જાય છે, કૃષ્ણ ભગવાનને ત્યાં સુવડાવી અને બાળકી જન્મી હોય તેને લઈ આવે છે. આ રીતે કૃષ્ણ ભગવાન દેવકીનું 8મું સંતાન હોય છે અને કંસને મારે છે. એમ આ પહેલીનો અર્થ એ છે કે આ ઉખાણાનો અર્થ આ રીતે છુપાયેલો છે. તો મિત્રો, આ વાર્તા, આ અર્થ તમને સમજાણો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. તો જય માતાજી મિત્રો.